હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં આપને જણાવી દઈએ કે એલપીજી ભરેલું જગ વિક્રમ જહાજ કંડલા પહોંચ્યું છે। 20,400 મેટ્રિક ટન એલપીજી સાથે જહાજ ભારત આવી ચૂક્યું છે। રાત્રે કંડલા પોર્ટની 1 નંબરની ઓઇલ જેટી પર પહોંચ્યું। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી ભારત પહોંચ્યું છે જગ વિક્રમ જહાજ, જે ટૂંક સમયમાં એલપીજી અનલોડિંગની પ્રક્રિયા પણ શરૂ થશે। દેશમાં એલપીજી પુરવઠાની ચેઇન મજબૂત થશે। तो टूंक समय में ज एलपीजी अनलोडिंग की प्रक्रिया शुरू थशे। नोंधनीय छे कि हाल एलपीजी ने लईने देशभर में पुरवठा ने लईने जे मथामण छे, आ पुरवठानी चेन हवे वधु मजबूत थशे, कारण के वधु एक जहाज जे एलपीजी लईने भारत पहोंची चूक्युं छे। हेमखेम भारत पहोंच्युं छे जग विक्रम जहाज। टूंक समय में ज अहीं एलपीजी अनलोडिंग की प्रक्रिया शुरू थवानी छे। समाचार में आगळ बात करिए। जूनागढ़ में आम आदमी पार्टी नो उम्मीदवार बुटलेगर निकळ्यो। ओसागेडना निलेश मालमनी धरपकड़ थई छे। 96 दारूनी बोटल साथे दारू साथे झड़पायो। मंगरोळना ओसा बैठक परथी उम्मीदवारी आ व्यक्तिए नोंधावी छे। शील पोलीस स्टेशन में हाल तेना विरुद्ध फरियाद नोंधाई। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અમર જોડાઈ ગયા છે। અમર, આપના ઉમેદવાર બુટલેગર નીકળ્યા? प्रीति के जे रीते आपनो उम्मीदवार बुटलेगर निकळ्यो छे, गईकाले रात्रे क्राइम ब्रांचनी टीम द्वारा ओसा गामनी सीम विस्तारमां एक गोडाउनमांथी दारू पकड़ायो छे ने तेमां निलेश मालमनो आ दारू होवानुं जाणवा मळ्युं छे। निलेश मालम जे आपनो उम्मीदवार छे, ओसा बेठकनो जे तालुका पंचायतनी सीट छे तेनो हाल क्राइम ब्रांचे आ शख्सने झड़पी लीधो छे ने आनो तो आखो जे इतिहास छे आरोपीनो ते जोवामां आवे तो जुगारधारा अने प्रोहिबिशन सहितनी अलग अलग कलमो हेठळ અત્યાર સુધી 10 જેટલા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે। હાલ આ શખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। મહત્વનું એ છે કે આમ આદમી પાર્ટીનો જે ઉમેદવાર છે તે બુટલેગર નીકળ્યો છે। જી આભાર માહિતી આપવા બદલ। હવે નજર કરીએ સ્વરાજના સંગ્રામ પર। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે કુલ 1,553 ફોર્મ ભરાયા હતા। ચકાસણી દરમિયાન 877 ફોર્મ અમાન્ય થયા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી ચકાસણી પૂર્ણ થયા બાદ 676 ફોર્મ માન્ય રાખ્યા છે। અમદાવાદમાં 48 વોર્ડની 192 બેઠક માટે ચૂંટણી યોજાવાની છે અને આજે બપોરે 3 વાગ્યે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। તો હવે સીધા જઈશું બિહાર, જ્યાં શપથવિધિ ચાલી રહી છે। भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। Oath of secrecy। मैं सम्राट चौधरी ईश्वर की शपथ लेता हूं कि जो विषय बिहार राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा
अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संचुतित या प्रकट नहीं करूंगा। તો સમ્રાટ ચૌધરી જે હવે બિહારના નવા મુખ્યમંત્રી બની ચૂક્યા છે, 24માં મુખ્યમંત્રી છે સમ્રાટ ચૌધરી, બિહારના નીતિશ કુમાર કે જેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને હવે તેમના બદલે જે નાયબ મુખ્યમંત્રી હતા સમ્રાટ ચૌધરી તે હવે મુખ્યમંત્રી બન્યા છે. બિહારના નવા મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીએ શપથ લીધા. સમાચારોમાં આગળ વાત કરીએ. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે કુલ 1553 ફોર્મ ભરાયા હતા, જેમાં ચકાસણી દરમિયાન 877 ફોર્મ અમાન્ય થયા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી ચકાસણી પૂર્ણ થયા બાદ 676 ફોર્મ માન્ય રહ્યા છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે. વિભુ, હાલ અમદાવાદમાં કેવા પ્રકારની રાજકીય ગતિવિધિઓ? પ્રીતિ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની 192 બેઠક ઉપર ચૂંટણી થવાની છે અને ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જો કે ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી ત્યારે 1553 ઉમેદવારોએ છે તે ફોર્મ ભરી દીધા હતા. અત્યારે આપ જોઈ શકો છો કે આ કલેક્ટર કચેરી છે કે જ્યાં અલગ અલગ વોર્ડના જે ઉમેદવારો હતા તેઓએ ફોર્મ છે તે ભરી દીધા હતા, પરંતુ ચકાસણી કરવામાં આવતી હોય છે. ડોક્યુમેન્ટ્સ બાકી નથી રહી ગયા, કોઈ સર્ટિફિકેટ જમા કરાવ્યું છે નથી કરાવ્યું, મેન્ડેટ છે નથી, એ તમામ ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ 676 જે ફોર્મ છે તે માન્ય રહ્યા છે. ત્યારબાદ આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે, એટલે કે 3 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આખી સ્થાનિક સ્વરાજની તમામ બેઠકો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, તમામ બેઠકો પરનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને ઉમેદવારોની ફાઇનલ જે લિસ્ટ છે તે તૈયાર થઈ જશે. ત્યારબાદ એક પ્રોસેસ હોય છે કે જે નેશનલ પાર્ટીઓ છે તેના જે સિમ્બોલ હોય છે તે ફાઇનલ હોય છે, પરંતુ જે અપક્ષમાં ઉભા હોય છે તેના જે સિમ્બોલ છે તે બનાવવાના હોય છે, એટલે કે સિમ્બોલ બનાવવાની આખી પ્રિન્ટ છે તે તૈયાર કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ ઈવીએમમાં લગાવવામાં આવતી હોય છે. એટલે કે આજે તમામ જે કઈ બેઠકો ઉપર કેટલા ઉમેદવારો છે તેનું ફાઇનલ છે 3 વાગે થઈ જશે. જી, આ ઉપરાંત હાલ આ પ્રકારની બીજી અન્ય કેવા પ્રકારની રાજકીય ગતિવિધિઓ આપ જોઈ રહ્યા છો? કારણ કે ફોર્મ પરત ખેંચવા માટેના પ્રયાસો જે એકબીજા પાર્ટી કરી રહ્યા છે તેવી પણ ઘણી ઘટનાઓ. પ્રીતિ, ખાસ કરીને જે રાજકીય પક્ષ હોય છે તે ઉમેદવારો બિનહરીફ થઈ જાય અથવા તો જે ઉમેદવારો ઉભ્યા છે તેના વોટ ન કાપે તે માટે અપક્ષ લોકોએ પણ ફોર્મ ભર્યા હોય છે તો તેમને પણ પરત ખેંચવા માટેની છે તે વિનંતી કરતા હોય છે અથવા તો ક્યાંક ધમકી દબાણ થતું હોય છે તેવા અનેક ન્યૂઝ છે તે મળી આવ્યા છે. ત્યારે હવે 3 વાગ્યા સુધીમાં એ જોવાનું છે કે કેટલા લોકો છે તે પરત ફોર્મ ખેંચી લે છે, કારણ કે પોતાની ઈચ્છા પ્રમાણે ખેંચે છે કે યા તો કોઈની ધાક ધમકી દબાણમાં આવી ફોર્મ ખેંચે છે તે પણ જોવાનું રહ્યું. એટલે કે રાજકીય પાર્ટીઓ છે તે પોતાની સીટો જીતવા માટે એડી ચોડીનો છે જોર લગાવી લેતા હોય છે અને બિનહરીફ થાય તે માટેના પ્રયાસો છે તે સતત છેલ્લી ઘડી સુધી કરતા હોય છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આજે 3 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે, તમામ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. બપોરે 3 વાગ્યા સુધીમાં ચૂંટણી ફોર્મ પરત ખેંચવાનું આજે અંતિમ દિવસ.
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર શરૂ કર્યો છે. વિરાટનગર કોંગ્રેસના ઉમેદવારોએ ડોર ટુ ડોર કેમ્પેઇન શરૂ કર્યું. કોંગ્રેસે આઈટી એન્જિનિયર પાયલ લિંબાચિયાને ટિકિટ આપી છે. તે હવે બદલાવ માટે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. યુવાઓને રાજનીતિમાં આવવા માટે તેમણે અપીલ કરી. ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થઈ ગયા છે અને તેની રાજકીય પક્ષો પણ હવે લોકો સુધી જઈ રહ્યા છે અને બે હાથ જોડીને મત માંગી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના વિરાટનગરની જે આખી પેનલ છે તે તમામ લોકો ઢોલ નગારા સાથે પહોંચી રહ્યા છે અને લોકોને કહી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટીને મત આપો અને પ્રચારના પણ શ્રી ગણેશ કર્યા જોયા છે. રણજીતસિંહ, પ્રચાર શરૂ કરી દીધો છે, માત્ર હવે 10 થી 12 દિવસ જ રહ્યા છે. શું લોકોના મુદ્દા રહે છે? તમે પણ એકવાર કોર્પોરેટ રહી ચૂક્યા છે. કયા મુદ્દાઓ સાથે લોકો સુધી જઈ રહ્યા છો અને કેવો રિસ્પોન્સ લોકો આપી રહી છે? આજે હું વિસ્તારની અંદર ફરી રહ્યો છું. લોકોને નળ, ગટર અને પાણીની સુવિધા ઉપર જ અમે આ કોર્પોરેશન લડી રહ્યા છીએ. બીજી વસ્તુ, જે કોંગ્રેસનો મેનિફેસ્ટો છે એની ઉપર અમે લડી રહ્યા છીએ. આજે કોઈ પણ સોસાયટીની અંદર જઈએ છીએ, અમે રાઉન્ડ મારતા જઈએ છીએ. વિમલના સોસાયટીની અંદર દરેક સોસાયટીની અંદર ગટર, પાણી ઉભરાઈને બહાર આવે છે. આ 5 વર્ષની અંદર નર્ક જેવું બનાવી આપ્યું છે લોકોએ. આ પરિસ્થિતિને લઈને અમે પ્રચાર કરવા નીકળ્યા છીએ. અમે આટલી બધી જગ્યાએ ફર્યા તો અમને એવું લાગ્યું કે ઓલમોસ્ટ બધી જગ્યાએ પ્રોબ્લેમ્સ તો છે. લોકોને ત્યાં પાણી નથી આવતું. હમણાં એક જણે કહ્યું કે અમારે ત્યાં કેટલા ટાઈમથી પાણી નથી આવતું. આવે છે તો બહુ ધીમું આવે છે અને ઓછું આવે છે. ઘણી જગ્યાએ ગટરો બહાર ઉભરાઈને આવી છે. હવે તમે એવો દાવો કરો છો કે અમે વર્ષોથી અમે સારામાં સારું કામ કર્યું છે, તો પછી આ બધા લોકો કેમ આવે છે અમારી સાથે? રણજીતભાઈને અમે જેટલા પણ રાઉન્ડ માર્યા બધા લોકો રણજીતભાઈને ઓળખે છે અને બધા લોકો એવું કહે છે કે એ કોર્પોરેટર રહ્યા નથી અત્યારે છેલ્લા 5 વર્ષથી, તો પણ એ બધી જગ્યાએ જઈને કામ કરે છે. તો જો જે કોર્પોરેટર છે તો એનું કામ શું છે? હજી સુધી એ લોકોને કાર્યાલય સરખી રીતે બનાવવામાં આવ્યું નથી એટલા 5 વર્ષમાં, તો એ લોકો કરી શું રહ્યા છે? એક યંગસ્ટર તરીકે તમે આ રાજનીતિમાં આવ્યા છો, એવી શું મળી કે કોંગ્રેસ, કારણ કે બધા સત્તા પક્ષનો હતા, આજે વિપક્ષ તરીકે આવું પણ વિપક્ષમાં એક ઉમેદવાર દાવેદારી કરવી પડે? એકચ્યુઅલી હું પહેલેથી કોંગ્રેસ તરફી જ રહી છું. હવે બદલાવ લાવવો જરૂરી છે. છેલ્લા 30 વર્ષથી અહીંયા ભાજપ છે, તો મારી ઈચ્છા એવી રહેશે કે લોકો બદલાવને ચૂઝ કરે. એટલે યંગસ્ટરોને આપ અપીલ કરવા માંગી રહ્યા છો? ઓકે, યસ. આપ જોઈ શકો છો કે તમામ લોકો પ્રચાર કરી રહ્યા છે, ઢોલ નગારા છે તે વાગી રહ્યા છે અને લોકો સુધી જવાનો પ્રયાસ કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે કે મત આપો. કરી રહ્યા છે કઈ રીતે લોકો છે તે લોકો સુધી પહોંચી રહ્યા છે ઉમેદવારો, અને પ્રચાર છે તે બધાના શ્રી ગણેશ છે એ તમામ લોકોએ કર્યા છે. પગે લાગી અને તમામ લોકો મત માંગી રહ્યા છે. એવું રહે છે કે કોની જીત થાય છે, કોની હાર થાય છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો આગળ વાત કરીએ અમદાવાદના રામોલ હાથીજણ વોર્ડના વધુ એક કોંગ્રેસ ઉમેદવારે વિડીયો શેર કર્યો છે. પૂર્વ કાઉન્સિલર અને હાલના ભાજપ ઉમેદવાર મૌલિક પટેલ પર ધમકીનો આરોપ કરવામાં આવ્યો છે. મેં જ્યારથી પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારથી મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. મેં તપાસ કરી તો મને જાણ થઈ કે આ નંબર મૌલિક પટેલ નામના વ્યક્તિનો છે, જે મને પૈસાની લાલચ આપીને બેસાડવા માંગે છે કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચો. મારા સગા સંબંધીઓ, મારા જે ઓળખીતા છે એના દ્વારા મને લાલચ આપવામાં આવે છે. હું જનતાની સેવા કરવા માટે ઊભી થઈ છું, ના તે પૈસા માટે. તો આ તરફ સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. તે વચ્ચે વોર્ડ નંબર 27ના કોંગ્રેસના ઉમેદવાર CM સોનવણે કે જેઓ કલેક્ટર કચેરી પહોંચ્યા, માહિતી મુજબ તેઓ અપક્ષ ઉમેદવારને લઈને કલેક્ટર પહોંચ્યા હતા, જેના કારણે ઘણા તર્ક વિતર્ક થઈ રહ્યા છે. અપક્ષ ઉમેદવારના ફોર્મ પરત ખેંચાવવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે, જેના કારણે આ મામલો રાજકીય રીતે ચર્ચાનો વિષય બન્યો. વહેલી સવારે આવ્યા એટલે અમારા કઈ બીજા કામ ન હોય. કલેક્ટર કચેરી શું? હા, તો કલેક્ટરની કચેરી અમારા જે સિમ્બોલ છે એના જે નંબર હોય તેના માટે આવ્યા છે. અમે બીજા કામ થયા છે, ઉપર આવીને બતાવ્યું. આજે ફોર્મ ખેંચવાનો દિવસ છે તો ખેંચવા દો ને. અમે કઈ ફોર્મ ખેંચવાળા લોકો દેખાઈએ છીએ? અમે આંબેડકરવાદી લોકો છે. 27 નંબર ડિંડોલી દક્ષિણ. ના 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 અપક્ષના ઉમેદવાર છે ને આપણી સાથે? નો કોમેન્ટ. હું ઉપરથી આવીને તમને જવાબ આપું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ફોર્મ ખેંચવાનો દિવસ છે અને સવાર થતાની સાથે જ કલેક્ટર ઓફિસ પર શરૂ થઈ છે હલચલ. કોંગ્રેસનો એક ઉમેદવાર અપક્ષના ઉમેદવારોને લઈને આવ્યા છે. કહી શકાય કે સીધી ભાષામાં પૂછતા તેમણે કીધું છે કે અમે સિમ્બોલ માટે આવ્યા છે, પણ ચોક્કસપણે
કોંગ્રેસના ઉમેદવાર અપક્ષને લઈને પોતાના ફોર્મ ખેંચવા આવ્યા તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કે આજનો દિવસ ફોર્મ ખેંચી સત્તાધારી પાર્ટીને બિનહરીફ જીતાડવા માટેની જે કવાયત ચાલી રહી છે તેની શરૂઆત સુરતમાં સવારથી જોવા મળી રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો અરવલ્લીના મોડાસા તાલુકા કોંગ્રેસમાં ગાબડું પડ્યું. કોંગ્રેસના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા. મોટી ચીચણો ગામે આગેવાનોની હાજરીમાં ખેસ ધારણ કર્યો. કોંગ્રેસના ઈડર વિધાનસભામાં પ્રભારી તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ડેલિગેટ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસ આગેવાન હિંમતસિંહ પરમાર 200 કાર્યકરો સાથે ભાજપમાં તેમણે પ્રવેશ કર્યો. ગઢા અને ઢાંકરોલના સરપંચો પણ ભાજપમાં જોડાયા. અગાઉ આ જ સરપંચો કોંગ્રેસમાં જોડાયાનો પણ દાવો થયો હતો. હું કોઈ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો નથી. હું વર્ષોથી ભાજપનો કાર્યકર્તા છું અને જીવીએ ત્યાં સુધી હું ભાજપનું જ કામ કરીશ અને ભાજપનો જ ઝંડો લઈને ચાલીશ આગળ. મારું આગળનું જે નિવેદન કોંગ્રેસ પક્ષે મૂક્યું છે એ તદ્દન ખોટું છે અને વખોડું છું હું. તે લોકોએ ખોટી રીતે મને કોર્ટમાં ઝંડો પહેરાવી અને મીડિયામાં જાહેર કર્યું હતું કે ભાઈ અમારા જોડે જોડાયા છે, એ તદ્દન ખોટું જ છે. જે રીતે કામ કરે છે કોંગ્રેસીઓ, જે કામ કરે છે એકબીજાના ટોટિયા ખેંચવા સિવાય કશું કરતા નથી. એમના વિકાસની વાત એ કંઈ સમજાતું નથી. માત્ર ને માત્ર સારા આગળ જાય એવા ઉમેદવારોને સાઈડ કરવા અને રાજ કરવું. રાજમાં તો એ 1995થી અહીંયા સત્તામાં આવ્યા જ નથી, પરંતુ એમના એવું કે અમે જ રાજ કરીશું, અમે જ રાજ કરીશું. તો આપ ઉમેદવારના અપહરણ મામલે હવે મોટો ખુલાસો થયો છે. વલસાડમાં કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ રાજકીય ડ્રામા ચરમસીમાએ પહોંચ્યો. વલસાડ તાલુકા પંચાયતની વાસણ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભીખુભાઈ પટેલના કથિત અપહરણ મામલે મોટો વળાંક આવ્યો છે. ગઈકાલે જે ઉમેદવારના અપહરણના આક્ષેપો સાથે આપના કાર્યકરોએ મામલતદાર કચેરીએ હંગામો મચાવ્યો હતો, તે ભીખુભાઈ પોતે મીડિયા સમક્ષ હાજર થયા. ભીખુભાઈએ સ્પષ્ટતા કરી કે તેમનું કોઈ અપહરણ કર્યું નથી, પરંતુ તેઓ સ્વેચ્છાએ જ પોતાના શાળા સાથે નીકળી ગયા હતા. ચોંકાવનારી વાત એ છે કે ઉમેદવારે હવે આમ આદમી પાર્ટી પર જ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર તેઓ ચૂંટણી લડવા માંગતા નહોતા, છતાં દબાણ કરીને ફોર્મ ભરાવાયું અને હવે પાર્ટીના અગ્રણીઓ તેમના પરિવારને ધમકી આપી ખોટી પોલીસ ફરિયાદ કરવા દબાણ કરી રહ્યા છે. હું મારા ઘરે જવા માટે નીકળ્યો, પછી મારા શાળાને મેં ફોન કર્યો. મારા શાળા જોડે હું એની ઘરે નીકળી આવેલો ને રાતના આવીને આ લોકો આમ આદમી પાર્ટી મારા ઘરે આવીને મારા છોકરા લોકોને ટોર્ચર કરે એટલે હું બહાર મારા શાળાની ઘરે અહીંયા કોઈ નથી, આ લોકોને આવીને લોકો ટોર્ચર કરી ગયા એમ. મારે એટલું કેવું છે કે મારે આ લડત નથી લડવી ને મારે ફોર્મ મારું રીતના મેં ખેંચી લેવાનું છે, બસ બીજું કંઈ નથી. એટલે મને બળજબરીથી લોકોએ ફોર્મ ભરાયું ને મારે હવે મારી રીતના મારે પાછું ખેંચી લેવું છે, બસ. ને આ લડત મારે નથી લડવી. આમ આદમી પાર્ટી લોકો એમ કહે છે કે મારું કોઈ અપહરણ કર્યું નથી, હું મારી રીતના મેં મારી ઘરે સેફ છે, મારા કોઈ છોકરે. તો વાવથરાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે પોલીસને આડે હાથ લીધી. જિલ્લા પંચાયતના કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધાર્થસિંહ ચૌહાણે પોલીસને ચીમકી આપી. દિયોદરના મગડાલામાં કોંગ્રેસના પ્રચાર સભા દરમિયાન પોલીસને ચીમકી આપી કે જો સરકારનો હાથો બન્યા તો તમારી સામે અમે જ છીએ. જો સરકારનો હાથો બન્યા તો આ ચૂંટણી પછી તમે જો ને અમે જો, તમારે અડ્ડાના હપ્તા લેવા દે, તમારે ટેક્સના હપ્તા લેવા દે, તમારે DMOની સંપત્તિ બનાવી દે, પછી અમે તમે જો પ્રજાને હેરાન કરવાનું કાર્ય ક્યારે કોઈ દિવસ જો પોલીસ તંત્રએ કર્યું તો એની સામે કોંગ્રેસના આગેવાનો છાતી ઠોકીને એમની સામે લડવા માટે તૈયાર. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. પાંચ દિવસ બાદ ખેડૂતો માવઠા માટે તૈયાર થઈ જજો. હવામાન વિભાગે કરી છે આગાહી. તો આજે રાજકોટમાં 42 ડિગ્રીએ પારો પહોંચ્યો. હજુ તો ઉનાળાએ પિકઅપ પણ નહોતી પકડી, ત્યાં ફરી એકવાર ગુજરાતના ખેડૂતોની પથારી ફેરવવા માટે માવઠું આવી રહ્યું છે. 5 દિવસ બાદ ગુજરાતમાં માવઠું દસ્તક દેશે. આ અઠવાડિયે વાતાવરણનો ડબલ એટેક જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 18મી સુધી ભીષણ ગરમી પડશે, જે બાદ 19મી અને 20 એપ્રિલના રોજ કમોસમી વરસાદ કહેર મચાવશે. 2 દિવસ અમરેલી, ભાવનગર, साबरकांठा, अरवली, दाहोद और महिसागर में वरसाद पड़ी सके है. आने वाले 7 दिनों के लिए हम गुजराती स्टेट के फोरकास्ट की बात करेंगे तो डे 1 से लेकर डे 5 तक ड्राई वेदर प्रिवेल करेगा. डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है दोनों रीजन में, गुजरात रीजन और सौराष्ट्र और कच्छ में.
और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज होने का पूर्वानुमान ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा। તો આ વખતે ચોમાસું નબળું રહેશે, અંબાલાલ પટેલ અને અત્રેય શેટ્ટીની આગાહી. ગુજરાતમાં ખેડૂતો માટે માઠા સમાચાર છે. આ વખતે ચોમાસું નબળું રહેવાના એંધાણ છે. હવામાન વિભાગે આગામી ચોમાસાને લઈને પૂર્વાનુમાન કર્યું, જેમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી. 92% વરસાદ પડી શકે ત્યારે અંબાલાલ પટેલે પણ ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી. તેમના મતે ગુજરાતમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસું બેસી જશે. રાજ્યમાં એકંદરે 96 થી 58% વરસાદ પડી શકે. તો મે માસમાં ગુજરાતમાં સર્જાશે વાવાઝોડું. સૌરાષ્ટ્ર, કચ્છમાં અને મધ્ય સાથે દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાનું અનુમાન છે. ભારતમાં ચોમાસું તો ખંડ વિશે બને છે, પણ ગુજરાતનું ચોમાસું લગભગ 8મી જૂનથી 15મી જૂન વચ્ચે ચોમાસાનો વરસાદ કેટલાક ભાગમાં થઈ જવાની શક્યતા રહે છે. આ વખતે ગુજરાતમાં વરસાદની સ્થિતિ એકંદરે સારી રહેવાની શક્યતા રહે છે, બલકે અલમત કોઈ ઠેકાણે ખંડવૃષ્ટિ થવાની શક્યતા રહે છે. પરંતુ એકંદરે ગુજરાતનું ચોમાસું લગભગ કોઈ ભાગમાં 92-94%, પણ કોઈ ભાગમાં 96% અને કોઈ ભાગમાં 98% રહેવાની શક્યતા ગણી શકાય. બીજી તરફ હવામાન નિષ્ણાત અત્રેય શેટ્ટીના મતે દેશમાં 90 થી 96% વરસાદ સંભવ છે. ચોમાસું સામાન્યથી નબળું રહેવાનું અનુમાન છે. અલ્નીનોની અસરે ચોમાસું નબળું રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ પડશે. મધ્ય અને દક્ષિણમાં પણ ઓછો વરસાદ પડશે. इस बार पूरे सीजन का अगर देखें तो जून से सितंबर के बीच में तो मानसून की सामान्य से कम बारिश होने की संभावना लग रही है. और इसका मुख्य कारण तो है कि जो प्रशांत महासागर में एल नीनो की स्थिति उभर कर आ रही है, तो उसका मानसून पर असर पड़ेगा, जिसकी वजह से इस साल पूरे सीजन की अगर बात करें तो बारिश कम नजर आ रही है. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ડર 200 ઉમેદવારોને અંડરગ્રાઉન્ડ કરી દીધા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ખેંચવાના ગણતરીના કલાકો બાકી હતા, ત્યારે હવે કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ડર લાગી રહ્યો છે. છેલ્લી ઘડીએ ખેલ પડી જવાના ડરથી કોંગ્રેસે ફરી એકવાર રિસોર્ટ પોલિટિક્સ શરૂ કર્યું. પોતાના ઉમેદવારોને ગુપ્ત સ્થળે સંતાડી દીધા. કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોની તડજોડ ટાળવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. રાજકોટમાં કોંગ્રેસના જે ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે તેમને ગુપ્ત સ્થળે લઈ જવામાં આવ્યા. 30 થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા. અન્ય પક્ષો કેટલાક ઉમેદવારોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી ઉમેદવારોને છુપાવી દીધા. આવતીકાલે બપોર બાદ રાજકોટ લાવવામાં આવી શકે છે. આ તરફ રાજકોટવાળી સુરતમાં પણ થઈ. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ પહેલા કોંગ્રેસે 40 ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડ્યા. ઉમેદવારો માટે સેફ હાઉસ બનાવી કિલ્લેબંધી કરાઈ. નિલેશ કુંભાણી પ્રકરણથી પાઠ લઈને કોંગ્રેસે નવી રણનીતિ અપનાવી. શહેરથી દૂર 11 સિક્રેટ લોકેશન પર ઉમેદવારોને રાખવામાં આવ્યા છે. સુરતના કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસના ઉમેદવારોને ધમકી આપવામાં આવી રહી છે. સુરતના પૂર્વ મેયર અને ભાજપ પ્રવક્તા હેમાલીબેન બુગાવાલાએ પલટવાર કર્યો કે કોંગ્રેસને પોતાના ઉમેદવારો પર હવે વિશ્વાસ રહ્યો નથી. આ તરફ પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા. 35 ઉમેદવારોને મોકલાયા અજ્ઞાત સ્થળે. તો અમદાવાદના વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલના છતનો કેટલોક સ્લેબ તૂટી પડ્યો. બ્લોક નંબર 2 ની અંદર સ્લેબનો ભાગ પડવાથી એક વિદ્યાર્થીને ઈજા પહોંચી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે સોલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓમાં હાલ ભયનો માહોલ છે. બનાવ અંગે રેક્ટરના મતે કાટમાળમાંથી વિદ્યાર્થીના પેટના ભાગે ઈજા થઈ હતી અને હાલ વિદ્યાર્થીની હાલત નોર્મલ છે. જે બ્લોક જર્જરિત હાલતમાં છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. અમુક બ્લોકમાં વિદ્યાર્થીઓ રહે છે, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ ઘણા સવાલો કરી રહી છે. રબર એન્જિનિયરિંગનો વિદ્યાર્થી વિકાસ મોહરી રાત્રે કામ કર્યું હતું લેપટોપ ઉપર, અને ઉપરથી થોડુંક પોપડું પડેલું છે સિમેન્ટનું, અને એને પીઠના ભાગે ઘસરકો થયેલો, અને તાત્કાલિક એને સિવિલ હોસ્પિટલ સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ. અત્યારે સ્વસ્થ છે. જેટલા પણ પર્ટિક્યુલરલી બ્લોક છે, એક ટી બ્લોક છે જેનું પર્ટિક્યુલરલી સદંતર બંધ કરવામાં આવે છે, જે બિલકુલ જર્જરિત છે, પણ જ્યાં સમારકામની જરૂર છે અને બિલકુલ સામાન્ય સમારકામથી ચાલી જાય એનું કામ હાથ ધરવા પર આવેલું છે. આગળ વાત કરીએ ગુજરાતમાં નશાબંધીના કડક અમલ વચ્ચે ખેડા જિલ્લા પોલીસ અને એસઓજી ટીમને
ટીમ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો. ખેડા જિલ્લામાં પોલીસે માત્ર 3 જ દિવસમાં 2 અલગ અલગ મોટા ઓપરેશન પાર પાડીને 35 લાખ રૂપિયાથી વધુનો નાર્કોટિક્સનો જથ્થો જપ્ત કર્યો. આ બંને કેસ અનુસંધાને પોલીસે નાર્કોટિક એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરેલી છે અને હાલમાં આજે બીજો જે ગુનો નોંધાયેલો છે તેનો આરોપી જે કહેવાય પ્રભાતભાઈ કોદરભાઈ સોલંકી એ પોલીસે એરેસ્ટ કરી અને રિમાન્ડ ઉપર છે. આમ જોવા જઈએ તો છેલ્લા 3 દિવસની અંદર પોલીસે 35 લાખથી વધુનો નાર્કોટિક્સનો જે મુદ્દામાલ શોધી અને